નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ તાલુકાના લોએજ ગામે સ્વર્ગીય લક્ષ્મણભાઈએ નંદાણીયા વિવિધ લક્ષી સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય લક્ષ્મણભાઈ નંદાણીયાની 16મી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ સાથે રક્તદાન કેમ્પ શ્રી એસડીબી હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ ડોક્ટરોની ટીમ દ્વારા જનરલ સર્જન, ન્યુરોલોજિસ્ટ, હૃદયરોગ, બાળરોગ, સ્ત્રીરોગ, ડાયાબિટીસ, બ્લડ સુગર ટેસ્ટ, દાંત, ચામડી, હાડકાં, કાન, નાક, ગળા જેવા અલગ અલગ રોગના આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કરી દવાઓ પણ આપવામાં આવી હતી। આ સાથે નેત્ર નિદાન અને ઓપરેશન કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજાતા આજુબાજુ પંથકના મોટી સંખ્યામાં લોકો અને યુવાનોએ લાભ લીધો હતો। સ્વર્ગીય લક્ષ્મણભાઈ નંદાણીયાના સ્મરણાર્થે યોજાયેલા કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ જેઠાભાઈ નંદાણીયા, રવિભાઈ નંદાણીયા, મહેન્દ્રભાઈ નંદાણીયા સહિત સમગ્ર ટીમ દ્વારા સુંદર આયોજન કરાયું હતું, જેમાં માંગરોળ તાલુકાના અનેક રાજકીય સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। માતાજી, લોજ ગામે લક્ષ્મણભાઈ નંદાણીયા પરિવાર તરફથી બ્લડ ડોનેટનું આયોજન ઘણા વર્ષોથી થાય છે અને અમે છેલ્લા 15 વર્ષથી તો કન્ટિન્યુ આવીએ જ છીએ બ્લડ ડોનેટ કરવા અને બીજા ઘણા કેમ્પ થાય છે। સર્વ નિદાન કેમ્પનું પણ આયોજન આજરોજ હોય જ છે। લક્ષ્મણભાઈ નંદાણીયાની તિથિના માધ્યમથી અમે ઘણી પ્રેરણા લીધી અને ખૂબ સારું આયોજન કરે છે નંદાણીયા પરિવાર। અને બ્લડ ડોનેટ છે એ સર્વ યુવાનોએ દેવું જ જોઈએ। એનાથી ઘણાના જીવનને સારું થાય છે અને ઘણું સારું થાય છે। અમે છેલ્લા 15 વર્ષથી કન્ટિન્યુ બ્લડ ડોનેટ કરવા અહીંયા આવીએ જ છે અને નંદાણીયા પરિવારનો ખૂબ ખૂબ આભાર કે બધાને એનો લાભ મળે છે। સ્વર્ગીય શ્રી લક્ષ્મણભાઈ અર્જનભાઈ નંદાણીયાની 16મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુ પંથકના નામી ડૉક્ટરોએ પોતાની સેવા આપેલી હતી। રક્તદાન માટે થઈ અને યુવાનોએ પણ ખૂબ જ હોશ બતાવી છે। 100ની આજુબાજુ રક્ત એકત્ર થઈ ગયું છે। આ કેમ્પ દર વર્ષે રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરે છે, જેમાં અત્યાર સુધીમાં 450 જેટલા મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા છે। સાથે સાથે 2000 રક્તની બોટલો એકત્ર કરવામાં આવી છે અને અંદાજિત આ 16 કેમ્પની અંદર 15,000 દર્દીઓએ પણ પોતાનો લાભ લીધો છે।